કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે બદલાવ, ચેન્જ. આ સુવિચાર ખૂબ જ સરસ રીતે મેં લખ્યો છે, એટલે કે નિલેશ દુધિયા લખ્યો છે. ચેન્જ, બદલાવ. આપણે હંમેશા જેવા છીએ તેવા જ દેખાવા જોઈએ. આપણે જેવા છીએ તેવા જ કામ કરવા જોઈએ. જો આપણે આટલું શીખી જઈએ તો તે ખરેખર ખૂબ જ મોટો બદલાવ છે. મારા વાલા મિત્રો, વાત થોડી ગંભીર છે. કહેવાનો મતલબ એવો છે કે આજની તારીખમાં, આજના સમયમાં આપણે માણસને તેના બહારના વર્તનથી સમજી શકતા નથી. ઘણીવાર એવું બને છે કે આપણે કોઈ પણ વ્યક્તિને તેના બહારી વર્તનથી જજ કરી લઈએ છીએ, ઘણો સારો સમજતા હોઈએ છીએ, અને આગળ જતાં ખબર પડે છે કે તે માણસ અંદરથી તો કંઈક અલગ જ હતો. આવું આપણા માટે પણ કહી શકાય કે આપણે ઘણી વખત આપણે જેવા છીએ તેના કરતાં અલગ દેખાવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આપણા મનમાં કંઈક અલગ ચાલતું હોય, પણ આપણે બહાર કંઈક અલગ જ બતાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આ બધી જે આ પ્રયાસ છે આપણા જેવા છીએ તેવાથી અલગ બતાવવાના, તે આપણને ક્યારેય આપણા જીવનમાં સફળ થવા દેતા નથી, સંતોષપૂર્વક આગળ વધવા દેતા નથી. માટે જો આપણે આપણા જીવનમાં આપણા સારા જે લક્ષ્યો સારા અને સાચા બનાવેલા છે ત્યાં સુધી સફળતાપૂર્વક, સંતોષપૂર્વક પહોંચવું હોય તો આપણે આજથી જ આ જે બદલાવ છે તે આપણા જીવનમાં અમલ કરાવવો પડશે. મતલબ કે આપણી અંદર જે છે તે જ બહાર આવવું જોઈએ. આપણે અંદરથી જેવા છીએ તેવા જ બહાર દેખાવા જોઈએ. આ બદલાવ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે, ખૂબ જ અગત્યનો છે. જો આપણામાંના દરેક વ્યક્તિ આટલો બદલાવ જ પોતાના જીવનમાં લાવી દે, જેવા છે તેવા જ બનીને રહે, તો 100% જે આપણે બદલાવ ઈચ્છીએ છીએ તે આવી શકે છે, અને આપણે આપણા લોકોની સાથે આગળ વધી શકીએ છીએ. અને આ જ સાચો બદલાવ છે. થેન્ક યુ.